ગુરુદેવ કી આપણે ઇતિહાસમાં એવું લખેલું છે કે રાજા કરણ હતો ઈ પછી કે મર્યા ને પછી પાછા બીજો અવતાર સગાળસાનો લીધો અને પાછા આયા ને અન્નદાન નું ઓલું લીધું એને અને પછી ભગવાન એની પરીક્ષા કરવા આયા. પરીક્ષા કરવા ભગવાન આયા એટલે પછી એને અન્નદાન નો લીધું, બીજું માંસ મટન નો ખાધું ને છેલ્લે છેલ્લે અંતમાંથી સગાળસાએ ખાંડ્યો ને ખવરાયો ને એવું બધું કે તો ઈ વિશે તમારે શું કહેવાનું થાય છે? એ બધું પાછો હતો એવો પાછો ખાંડે અને પાછો હતો એવો ભગવાને કરી દીધો. બરોબર છે. હવે કરણ રાજા દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ વખતે એના પુરાવા આપે છે કે એ કુંતાજીના પુત્ર હતા, મોટા પુત્ર સૂર્યપુત્ર કહેવાના. સૂર્યપુત્ર હતા અને કુંવારા દીકરા થયા હતા એટલે એને પાણી મૂકી દીધા વ્યાતા. અને કોઈ એના માતા રાધાજી કહેવાય છે ત્યાં છે પાણીમાંથી બહાર કાઢી અને એમના સંતાન નતો ઉછેર કર્યો. તો એ તો વાત બરોબર છે, પણ જે આ સૂર્યપુત્ર છે અહીંયાથી ને કઈક ભેદ પીડ્યો છે. સૂર્યપુત્ર કોઈ સૂર્યવંશમાં જેની ઉત્પત્તિ થાય છે ને સૂર્યપુત્ર જ કહેવાય. સૂર્યવંશ હાલા રામ છે એ સૂર્યવંશી છે, તો ઈ સૂર્યપુત્ર એમ કહેવાય. કોઈ આપણે અત્યારે આ સૂરજ નારાયણ ની કોઈ વાત નથી. સૂર્યવંશમાં જે કોઈ જન્મે એ સૂર્યપુત્ર કહેવાય છે. પછી એને હોનાનું દાન કર્યું હતું કે દરરોજ હોનાનું દાન કરે. એનું મૃત્યુ થયું. બરોબર, હોનાનું દાન કરતા મૃત્યુ થયું એટલે નથી કહેતા કે જેવા કર્મ કર્યા એવા ભોગવવા દો. પછી હોનું એને કે ખાવા આપ્યું એટલે કે હોનું થોડુંક ખવાય તો કે તે દાન કર્યું એ તને મળ્યું. એ હરગ આઈ નહીં હરગ, ક્યાંય ગોતવા જવાનું નથી. જ્યાં પાપીનો વસવાટ છે એ નરક છે અને જ્યાં પુંછાળીનો વસવાટ છે એ હરગ છે. બીજું કોઈ ક્યાંય છે નહીં. શું કે મરી જાય કે કોઈ પાછું આવીને કહેતું નથી કે અહીંયા આમ છે ને અહીંયા આમ છે. એટલે અહીંયા આપણે નક્કી થાય છે કે હરગ કયો તો નરક કયો, હરગ કયો એટલે સારી વ્યવસ્થા. નરકમાં વ્યવસ્થા કોઈ હોતી નથી. પછી આગળ કે એના અવતાર કે સગાળસાનો થયો. એને કીધું ને કે મને અવતાર આપો તો હું અન્નદાન કરીશ. એટલે કે એનો અવતાર સગાળસાનો થયો, વાણિયા. હવે એને એક સાધુ જમાડે ને પછી જમવું એવા નિયમ હતા. જો સાધુ જમાડે ને જમવું તો સાધુ કોને કહેવાય? પેલો તો સાધ હોય જોઈએ, એને સાધુ કહેવાય. પૂરેપૂરી સાધ હોય એને સાધુ કહેવાય. તો કે છે 8 દિન વહેલું કર્યું, વરસાદ બંધ રહ્યા નહીં અને 8 દિન ઉપવાસ વ્યાઈ ગયા. હવે પછી એના સાધુને ગોતવા જવું જોઈએ. વરસાદમાં કોઈ આવી શકે નહીં. એમાં તળાવની પાળે એક સાધુ રક્તપીત આમ ફરવું હાલ્યું, પાસ ફરવું હાલ્યું જાય એવા એક કે સાધુને જોયા. એટલે વિનંતી કરી હાથ જોડે કે અમારે ઘીરે મારે નિયમ છે અને દરરોજ એક સાધુને જમાડવાના છે, તો અમારે 8 દિનના ઉપવાસ થયા, તો તમે પધારો તો અમારે ઉપવાસ છૂટે. પણ કે મારી હાલત તો જો આમાં હું અહીંથી આવી શકું એમ જ નથી. બરોબર ને? મારે આ દરદ તું જો મને કોઈ તમે એવું હાઈસ્વેન સીમાં ટોપલામાં લઈ જાઓ તો હું આવી શકું. એટલે કે ઘીરે આવીને સંઘાવતીને તૈયાર કર્યા, ટોપલામાં
બધી કોઈ રૂ નો પોલ મૂકી અને બેહાર્યા એ માથે કે પાસ પરવું નીતરતું આવે એ રીતે ઘીરે લાયા રસોઈ બનાવી અને જયારે સાધુને અહીંયા ભાણું પીરસ્યું કઈ કીધું કે આ શું તમે લાયા કે આ ભોજન કરી લ્યો અરે કે અમે અઘોરી સાધુ કહેવાય અમારે અન્નનો આહાર ન હોય અમારે તો કે મટન જોવે કે મટનનો આહાર અમે કર્યું હવે મટનનો આહાર કરતો એ પ્રથમ સાધુ કહેવાય જ બરોબર ને સાધુ હોય અને સાધુ કહેવાય અને એમાંય પાછું આ વાણિયામાં પાછું ભગતનું ખોરડું અને અહીંયા મટન રંધાય નહીં એ વાણિયો એ ભગત હોય મટન ને અડે નહીં તો કે એના ટેક હાટો થાય અને કતલખાનેથી મટન લઈ આવે છે અને રાંધીને આદર કરે છે કે આ શું બનાવ્યું કે તેમ કહો છો ને મટન નો આહાર હોય અમારે અન્નનો આહાર નો હોય અરે અમે અઘોરપંથી મૂર્ખાઓ તમને ખબર નથી પડતી માણસની માટે ખાવી બાપુ કે માણસની માટે અમે ક્યાંથી લાવી કે અમે વાણિયા અમે કોઈની કતલ કરી એકવી નહીં હવે માણસની માટે ક્યાંથી લાવી કેમ કે તારે દીકરો નથી નિશાળે જો બોલાઈ આય નિશાળે ક્યાં બોલાવા જાય તા વળે અહીંયા કે આમની પેલા ઈ પૂગી જાય કે છેલ્લા ભાઈ કે તારી ઘરે કોક ધૂતારો આવ્યો એ હા શું કીધું કે ધૂતારો આવ્યો અને ધૂતી જાય છે તારું કતલ કરશે તારી માટે કે ખાવા માંગે છે ને તો ભાગી જાય આમને તારા માવતર લઈ જાય એટલે છેલ્લે એ કીધું ભાગવત કે મારી ભૂમકા લાગે આ ભોરિંગ નો જીલે બાર મેરામણ માજા મૂકે છેલ્લે સતના શું કર્યું એને વાત બહુ સારી કરી કે જો મારા માવતર મને બોલાવાતા આવતા હોય તો એ જે કરે મને યોગ્ય છે એમાં મારે ભાગવાનું આવતું નથી પછી ચેલૈયાને લાવે છે એટલે મસ્તક કાપી અને શિકામ મેલ દેસ અને એનું જે કઈ ધર છે એનું રાંધીને આદર કરે વળે પાછો એ સાધુ બોલ્યો કે અરે મૂર્ખાઓ આ શું તમે રાંધ્યું આ બાપુ શેલૈયા અમારા દીકરા ને એના રાંધ્યું કે પણ આ તો તમે દેહ નું કર્યું મળ મૂત્ર થી ભરેલું એ રાંધ્યું કે મારે તો એ મસ્તક તમે ઉતારો એને ખાંડણિયામ ખાંડો બે નવા કપડા પહેરો અને આમાં એની જાન રૂજતી હોય એવા હેતથી હલવડા ગાવ જો તમારી આંખમાં આંસુ આવશે મારે નહીં ખપે એ કે વળે પાછું એ વસ્તુ એમને કરી અને હલવડું ગાતા ગાતા વળે હવે એ ભોગ જયારે તૈયાર કર્યો કઈ વળે પાછું પૂછ્યું કે તમારે કોઈ સંતાન છે કે ના ના એ છે લયો એક હતો અને આવી ગયો કે તો કે હું વાંજ્યા ઘરનું જમતો નથી હવે ત્યાં પછી સંગાવતી થી ન રહેવાનું એટલે કે 5 મહિનાનું વાધાન હતું એટલે એને તરત શરીર લઈ અને જયારે એનો વાદ તોડવા જતા કે હરીએ હાથ ઝાલી લીધો પછી કે તમારો ધર્મ હાસો માગો કે માગવાનું અમારે કાંઈ નથી હવે આવે છે કે કળયુગ ભારી એટલે કે આવી પરીક્ષા કોઈને ન કરતા તો આ વસ્તુ તો કળયુગમાં જ બનીશ આ વસ્તુ કળયુગમાં જ બનીશ ચલૈયાની આ વસ્તુ હવે કેટલું હાસું સાધું સાય ધોવી જોવે કાંઈક અને વળે પાછો છેલ્લૈયાનો હતો ને એવો કરી દેવો
તો આવું કોઈ ભગવાને ક્યાંક ના પાડી દીધી એટલે હવે કળયુગમાં ક્યાં આવતા નહીં. પણ આ નરસૈયો 52 કામ કર્યા એ કળયુગમાં જ બન્યું છે. ભગવાન આવ્યા છે અને જે જેના જે કાર્ય કરી જાય છે એ ભગવાન જ છે. પ્રથમ તો આપણને ભગવાનની ખબર નથી કે ભગવાન કોને કહેવાય. જે જન્મે છે મરે છે આ બધા ભગવાન જ છે. ભંગનો વાન છે એને ભગવાન કીધો છે. જે ભંગનો વાન છે એટલે જ નથી મહેતાએ કીધું ને કે અખિલા વિશ્વમાં એક તો ફરી રૂજવા રૂપે આનંદ ભાષે. કબીર સાહેબે એક જ વાત કરી કે જ્યાં જોવું ત્યાં તું નો તું. બધે હરેકમાં એનો જ વાસ છે. એને ભગવાન કીધો છે. ભંગના વાન છે એને ભગવાન કીધો છે. પણ ભગવાન એની અક્ષય ઈશ્વર એક જ હોય કે જે જન્મોય નથી અને જે મરવાનો નથી. એવા પરમ કૃપાળો પરમાત્માનું બધાએ ભજન કર્યું છે. અને આ વસાળા જો આ અધર્મી લોકો જે કહેવાય આ વસાળા આવા ઊભા કરીને મૂકી દીધા છે કે એ તો આમ કરે ને ભગવાન આમ કરે ને. એટલે આ બધું માણસો તમારી નજર સામે કરે. મોટા મોટા મંદિરો બાંધે માણસો, મોટે મોટે મૂર્તિઓ બનાવે છે માણસો બનાવે છે. કુદરતી જે નિયમ છે અહીંયા માણસ નું ન હાલે. જે કુદરત ના નિયમ છે અહીંયા કોઈ માણસ નું હાલતું નથી. બાકી આ પૃથ્વી માતે જે કઈ બને છે એ માણસો બનાવે છે. માણસો એ ઊભું કર્યું છે. અને છેડે તો કબીર સાહેબે વાત કરી દીધી કે સુનલે બુનિયા આપ મુવાડ ડૂબ ગઈ દુનિયા. આ તું છો દુનિયા છો નકર કાંઈ નથી. છેડે તો અહીંયા સુધીની વાત કરી કે આખી દુનિયા આખો ખલકો ત્યાં જ બનાવ્યો છે. આ ત્યાં જ ઊભું કર્યું છે. આ બધા ઓળખવા વાળો તું છો. તું નો વાત કઈ નથી. એટલે આ જંજાળ આ પ્રગટ આ છે ને એના માટેની જ છે ને. બીજાને અપ્રગટ ને કાંઈ વસ્તુની જરૂરત નથી. વ્યાપક વસ્તુને કોઈની કાંઈ જરૂર નથી. અને આ વ્યાપક વસ્તુ છે જે પરમાત્મા આપણે કહેવી છીએ જે આત્માથી નહીં પડશે એવા પરમાત્મા વ્યાપક અને બધે સંચાલન આનું જ હોય. એ ન હોય તો કાંઈ હોય નહીં. એ નક્કી વાત છે. રામાપીરે ચોખ્ખું કીધું સતની આગળ નથી બીજું કાંઈ. તો આ જે પરમ કૃપાળુ પરમાત્મા છે એ જ સત્ય છે. બાકી તો આ જે કાંઈ આપણે સાંભળાની આંખીથી જોઈએ બધું અસત્ય છે. જ્ઞાન તો જે હોય તો જ્ઞાન અદ્વૈત જ્ઞાનમાં એક જ હોવું જોઈએ. બીજું હોવું ન જોવે. એક વસ્તુ હોય તો કોઈની પૂજા કરે કોઈને દક્ષિણા દેવાની આવે. આને અદ્વૈત જ્ઞાન કીધું. એક હોય તો એને અદ્વૈત જ્ઞાન થયું હોય કે જ્યાં જોવું ને તું નહોતું. પછી તો અત્યારે તો બધું કરીને મૂક્યો. રહીના દાણામ નાનો મોટો હોય કઈ. રહીના દાણામ કોને તેમ નાનો મોટો કયો. બધા હરખા જ હોય ને. પણ નાના મોટા હું લા છે મારી પાસે રાયડો નાખી દીધો. રાયડો દાણો મોટો હોય એટલે ભેગા આવા સાંટા ભળાઈ ગયા છે. એટલે નાના ને મોટા ને થઈ થઈને બે જ્યાં રાયના દાણામાં રાયડો ભળાઈ ગયો એટલે એ રાયડા દાણો મોટો હોય એમ કરી અને આ આખું તરક ઊભું કરી દીધું છે. બાકી કુદરત સિવાય કાંઈ બને જ નહીં. કુદરત જેવો મોટો કોઈ ભગવાન નથી કે આપણે પુરાણ આધારે એનો જ લેવો જોઈએ. સદગુરુ મહારાજ